લેજો તું દઈ શું પૂછ તારું આ શું મગજમારી કરે શું મોટું હોય એક થાપમાં એક થાપ ઉતરી જાય પાવ તું એ બોલાય મેં તો બોલાય કોઈ હું તો મારા રસ્તે હાડી જતો તું કોણ હું તને બોલ્યો જ નહીં ને તું આ મોટા ગયો છું તું કોણ હે પેલો અલ્યા પાવડો કોક લાગે મારે દારૂ ને મારે મગજમારી કરવાની તું કોણ તું તારા મારા રસ્તે હાડું બોલાવા તું એડવાન કર ઓળખ તું આવી ગઈ તું દવાન કર કે દારૂ ને કોણ મારે મને રસ્તો જ ના ચાલે હું આમ ત્યાં તો રસ્તો જ ના ચાલે રસ્તો જ ના ચાલે ના રસ્તો કમ્પ્લીટ દેખાયો અરે આમ જો બસ ધારો ઉજ્યો છું કોટાળી ઉજી છે ને રસ્તો જો ને એ જો તો તને ખબર પડતી નહીં ના આમ પગું કોઈ પેલી દીધું ના કોઈ નીચી આ પગ મને ખબર ના પડે હવે ભંજ થઈ ગયું પેલામાં હે મેં લઈ દો તને આમ શું હેડે તો મમ્મી કહેજે આ ચોય ના હોય તે આવતો તો હે તો આમ ભૂલો પડે આમ કોઈ મગજમાં તને કોઈ દીધું કોઈ નહીં મને તો હે કોઈ નહીં તમે ઘેરથી કોઈ મારે છે ના મને નહીં મારે એ તો તું કોટામાં નહીં કરે કોઈ કારણ આવી કર કોઈ કારણ નહીં તો પીવાત નતો જો કે ના आता ध्यान को दबा सिगरेट पीत पाओ તે આગા ઊંઘવાનું કર્યું આગા એ બકર લે કટ કર હાલ તો તે અગર આવવાનો જાનું ના 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 મારે મારા તો જે ભાઈ છે અલે રવાનું કે છે હા રવાનું છે જવાન છે ના તો જોઈએ છીએ મારી માની છોકન તમે બે રાત છો ને એક બોબલો છે એ મને આવા હગા તો તે મળી એક બેરો દે બોલો રે કોણ છે લે ભોટેંગડા જેવો તું વાત કરી રહ્યો છું હમું બડી તો શરમ નહીં આવતી વાત કરી રહ્યો છું કે કોણ છે લે માં ગોમનો છે મારવાનો છે અલે એ બેઠ્યો અલે બેઠ્યો નહીં મારવાનો અલે કાપી નાખું તારે શું કરવાનું છે ગોમનો છે ગોમનો આજે ગોમનો હોય તો હું ખબર બેહાડી ફરું તું સીધો મારે મારે તો બોલતો નહીં એટલે રનિંગ સ્ટાર્ટ માં બેટા બેમાં એક ને કોઈ ખાવાની ખબર પડતી હોય પેલા તો ફરી જેવું લાગે માર ખવડાય છે મને હોય 100% જારે હો હગો હગા હું તો ફરી ગયું છે હું આયા બેરિયો હોફર એ બેરિયા એ બેરા હા હોફર કે અરે બેરો નહીં હોફરું છું કોનમાં શું કરવું બોલે છે કોનું ફરી ગયું છે ના ફરી નહીં ગયું હોય ઓન કેમ કરો છો તો એને નાતવાનો બહુ શોખ છે લ્યા આવું નાતવાનું નહીં યાર લે તાય ખાઈને આયા હા અમે ખાઈને આયા તાય ખાઈને ગાવા દો છો તાની યાર અલે બેરિયા ખાઈને આયા હા બરોબર ખાઈને આયા રે કે તમે કોઈ જોરા હોય યાર કોને બંધ કોઈ વક કરવા લાવો કે હોના આગળ છે તમરો ખોટું કોઈ ખાવાની ખબર પડતી નહીં ભજનમાં જવું છે અલે બેરિયા ભજનમાં નહીં કેતો તાને લે ઇનકે તંબુરો વગાડતા ને યાર તો મને કે છે તને અલે મને કીધી લે વાને તને નહીં આવતું અલે તને સમજણ નહીં પડતી અરે તને કે છે ના મને ના કે માં ભાઈ સહી રહ્યો હા જોડો તને ખોટું લાગ્યું ખાવાની ખબર પડતી નહીં યાર અલે પેલો માંગા છોકરો તો એ પણ આવી ગયો અમુક ખોરાક આવી ગયો પછી જોતા નાઈ જ જાય રહ્યો વખો આવી ગયો છોકરાને ખોરવા દઉં કે હું હેતમ જવું
હેતામાં જાડે પણ અહીં ફોડવા જવું ને હા થોડા છો મગજ નહીં છોકરું માંગે છે તું જવા દે એમાં અલે મારા મહેમાન છે લે હું નહીં દેખાતો આવડો જોતા નહીં વાપરતા લગતા નહીં મગજ જતું રહ્યો આયા તાયલા હું કરે ને બોલતો સાદ નહીં અલે હા ખાકે માર ખાય આ વાણી લઈ જાય એક જ થાપ મારે પાઉં અલે હું આમાં તો બોલતા નહીં હું સુનમુન ઉભા રહો છો યાર તને હું તારા મહેમાન લઈને ઘેર જા કે જો ઘોઘરો ફારું છું તો વાપરતો નહીં યાર પગને પડી ગયો છું હા સાચી વાત અલે મને હતા ગડ્ડો મારી લે તું વાત કરી રહ્યો છે ગડ્ડો મારી આ તા મહેમાન લઈ જા થાપ મેલો ને કે થાપ નાઈ જાય વાત કરી રહ્યો છે પૈસા અલ્યા તો જબરજસ્ત થિયરી લે મંત્રી જો મહેમાન મંત્રી જો મજા જીવો આ તમારો કો મારો કો તો ગયો હું અરે હું તું એ દાંતો આલી એ બાપુ થઈ જવું છે અલે હેડ અલે બધા અલે આમ બે તું આય છે મને રીતરા એક બાજુ ને એક બાજુ હું આવે મને એવું થાય છે મહેમાન થાય તો શું મૂડ ઉભા રહેશો બરાબર બી છે હલે મહેમાન આયા અલે બા મારા ગામના છે લે અલે ગોમના હોય પણ મારા મહેમાન છે ગમે તે મહેમાન મને કે બોબડો કીધું અલે તારે હોફર તો નહીં તું એ ખમી કાકે લડાયા કર ઉપર ને દો ના હી નાખો એ હું કહું છું મહેમાન હા જો તમારે બોલી નાખતા હોય ને તો એક ડોક્ટર છે જન્મ મારે અલે આ માતાની સોગાન હું આટલું બોલું તો ઘોઘરો બેહી ગયો તા કે બોલતો જ નહીં કે ના હોય તો હું ડોક્ટર ની વાત કરું તે તમારે અલે હાચું કૂદો પછી તાર દવાખાને આપું માંગે ના આપું છું ના નહીં સીતા બાબુ નહીં સીતા બાબુ અલે એ હોગા પાડે બાબા અરે આ બધું બોલી નહીં તો હું બોલાય તું હા બધું લકો હું પાછું લ્યા પૈસા પૈસા એ તો સમજાવવા છે હું તો કહું છું મારું થાપ મારવા આવે શું કરું માવા તો પણ તમારે સુનવું ગુરાન જરૂર નહીં લેહરે હું ડોક્ટર પાન લઈ જશે ના બોલી સમજાય દોસ્તીનો રોજ વેલામ ખોય ચાલે એ વિલન ખાવાવાળા મગજ ખાઈ જાય મારું અરે લેહરે દવાખાને લઈ જશે તા બોલતા બોલતા કઈ નાખું હું મારા હગા થઈને મારા માથા પડ્યા છે એ છેલ્લે કાપી નાખજો થોડું તું કાપી નાખો ચાલો ચાલુ કર્યો જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે ઘણા ટાઈમથી અમારે શૂટિંગ બંધ હતું 4 દાડા લગભગ થઈ જાય છે ચમ પછી ભાઈ હા એ પૈસા ભાઈ રાગે હેડો કેમ નહીં હેડી એકતો હાલ એક સ્ટોરી લાવ્યા છીએ બેરા બોબડાની ધમાલ તો અમારી વિડીયોનું ટાઇટલ છે તો વિડીયો બહુ મજબૂત બનાવ્યો છે જેવું બને એવું બનાવ્યું છે સોરી માફ કરજો જો એવું બને હોય તો પણ વિડીયોને બને એટલો સપોર્ટ કરજો અને મિત્રો એક ખાસ વાત કે અમને જો એવો સપોર્ટ મળતો નહીં અમારી ચેનલમાં જો પહેલાં સપોર્ટ કરતા હતા એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. તો અમારા મિત્રો શું બધા જોવા આવ્યા હતા ચાલુ શૂટિંગ હતું અને ચાલુ શૂટિંગમાં માણસો જોવા આવ્યા હતા એટલે કશો વાંધો નહીં સારું છે અને બીજી વાત હાલ તમને વાત કરી હું બને એટલું સપોર્ટ કરતા રહેજો અમારી બંને ચેનલમાં
મેન ચેનલ છે અમારી જય ગોગા ઓફિશિયલ વિઠોડા, એક બ્લોગની પણ ચેનલ છે ખોડલ ઓફિશિયલ વિઠોડા. તો તમે બે ચેનલમાં સપોર્ટ કરજો, કેમ કે અમને પહેલાંના જેવો સપોર્ટ હાલમાં મળતો નહીં. અમે મહેનત બહુ કરીએ છીએ, તમને સારા સારા વિડીયો બને આપતા રહેશું. તો અમારા કન્ટિન્યુ વિડીયો આવશે. જો મને દાડા ટાઈમ મળશે તો દાડા વિડીયો બનાવી દેવું. બાકી હાલ ટૂંક સમયમાં લગભગ કદાચ રાતથી જ વિડીયો ઉતરશે થોડા સમય સુધી. સીઝન ચાલુ છે, લગન ગાળો સીઝન છે. પબ્લિક ને મારે એટલું કેવું છે, સપોર્ટ કરતા જ નહીં, સપોર્ટ ફૂલ કરો. હા, તો આમાં મજા આવીએ. અમે હારે સ્ટોરી લાવશું. યોગ્ય લાગતી હોય સ્ટોરી તો તમે મોકલજો, અમે તમારી સ્ટોરી કોમેન્ટ કરો, કોમેન્ટમાં લખો. કોમેન્ટમાં લખો જે અને એક ખાસો સમય થઈ ગયો એ ભાઈની કોમેન્ટ આવી હતી અંદર કે ભાઈ ગૌ રક્ષક ઉપર વિડીયો બનાવો. એ બનાવી દેવું. અમારી મહેનત ચાલુ છે, એના ઉપર સારી મજબૂત સ્ટોરી લાવીએ. લખવાનું ચાલુ છે એના પર. એટલે હું પણ વિચારું છું, અમારા બધા ઘણા ખરા એક્ટરો જેટલા છે બધા વિચારશે ગૌ રક્ષક ઉપર એક સ્ટોરી લાવીએ સારી. તો એ પણ તમારી જે તમે કીધું છે એ પ્રમાણે અમે એ પણ સ્ટોરી ઉતારી દેવું કમ્પ્લીટ. તમે જોવાનું ભૂલતા ના. તો જે ભાઈને મને સ્ટોરી કીધી છે સ્ટોરી અમે ઉતારશું. અને કોઈ બીજી મગજમાં આવતી હોય તો એ પણ તમે કમેન્ટ કરજો. જય માતાજી. જય માતાજી. સ્વાગત છે આજના શોર્ટ વિડીયોમાં. તો આજે અમે એક ઇન્સ્ટામાં વિડીયો મૂકવાના છીએ. લગભગ ક્યારે મૂકવાનો છે? કાલ સવારે શોર્ટ વિડીયો અમારા ઇન્સ્ટામાં આવી જશે. તો મિત્રો અમારે બીજું કોઈ કહેવું નહીં, પણ ખાસ એક વાત કરવી છે કે ઠાકોરજી ચા એ પણ ગબ્બર ઠાકોરની એકદમ મસ્ત બેસ્ટ ચા છે, એક નંબર. હા ને. અને હરીબાની ચા એ પણ એક નંબર છે. બંને ચાને અમે સપોર્ટ કરીએ છીએ. તો અમારે બીજું કોઈ નહીં, ખાલી એવું જોવો છે કે ગબ્બર ઠાકોર એસપી હિન્દુસ્તાની ટીમ અમને સપોર્ટ કરે અને અમને પણ આગળ લાવે. અમે મહેનત ખૂબ કરી છીએ, પણ અમને પબ્લિકનો સપોર્ટ થોડો ઓછો મળે છે. એટલા માટે એટલે અડધા માણસો વિડીયોમાં આવું છું, અડધા નહીં આવતા. પણ અમે ફૂલ મહેનત અમારી ચાલુ જ છે કન્ટિન્યુ. જે હાલ માણસો છે એ તો બધા વિડીયોમાં આવશે કહેતા હોય તરત, બરાબર. તો મારી હરીબાને અમારી એસપી હિન્દુસ્તાની ટીમ ગબ્બર ઠાકોર અને એમને બધા ટીમ જે સપોર્ટ હોય તે, હા, તો તમે અમને વિનંતી કરીએ છીએ સપોર્ટ કરો અમને, કેમ કે અમે પણ આગળ વધીએ. અને ગબ્બર ઠાકોરને એટલું કહીએ છીએ એસપી હિન્દુસ્તાની ટીમને પણ કે આ વિડીયોમાં સપોર્ટ કરો. તમને કમેન્ટ કરવાનું ના ભૂલતા. બંને એસપી હિન્દુસ્તાની ટીમ પછી ગબ્બર ઠાકોર આ એમને પણ અમે અમારી ટીમ ટૂંક સમયમાં મળવા જવાની છે. તો કમેન્ટ આવે બંનેની તો અમે જઈને ઠાકોરજી ચા પણ ખરીદવાના છીએ. અને એસપી હિન્દુસ્તાની ટીમ જે હરીબા પાર્લર એ જઈને હરીબાની પણ ચા ખરીદવાના છીએ. અને જેટલા બને એટલા બધા આગળ પણ અમે ખરીદાવશું ચા. જેમ કે એરિયા એક સારું કામ કરવા જઈ રહ્યા છે, એક અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ બનાવશું. એ બહુ સારું કામ કરશે, એ બરાબર છે. તો અમને સપોર્ટ કરવાનું ના ભૂલતા. જય માતાજી.